રાજ્યમાં 5 દિવસમાં અકસ્માતમાં 21ના મોત, 24 કલાકમાં અકસ્માતમાં 12 લોકોના મોત નિપજ્યા। સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો। વાપીમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1 વ્યક્તિનું મોત, સુરતમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। 24 કલાકમાં અકસ્માતમાં 12 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હોવાની જાણકારી। 5 દિવસની વાત કરીએ, અકસ્માતમાં 21 લોકોના મોત થયા છે। અલગ અલગ જે શહેરો છે ત્યાંથી આ સમાચાર। સુરેન્દ્રનગરમાં પણ અકસ્માત સર્જાયો, જેમાં 6ના મોત નિપજ્યા હતા। આ તરફ અકસ્માતમાં 2ના મોત વાપીમાં, તો સુરેન્દ્રનગર સુરતથી પણ આ જ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવી, જ્યાં અકસ્માતમાં 2ના મોત થયા છે। આ તરફ બસનો અકસ્માત સર્જાયો બોટાદમાં, જ્યાં 1નું મોત નિપજ્યું। સુરત અને કચ્છ અને ગાંધીનગરની પણ આ ઘટનાઓ જુઓ। સુરતમાં 1નું મોત, ગાંધીનગરમાં 5ના મોત નિપજ્યા, તો કચ્છમાં માફ કરશો 2ના મોત। તો આ અલગ અલગ દ્રશ્યો છે જે અકસ્માતોની ઘટનાઓ દર્શાવી રહ્યા છે। પૂરપાટ ઝડપના કારણે, રફતારના કારણે આ દુર્ઘટનાઓ સતત બનતી રહે છે। વાપીમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા 2 બાઇક સવારના મોત નિપજ્યા। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર, દમણગંગા બ્રિજ નજીક અકસ્માત સર્જાયો। ફરાર ડમ્પર ચાલકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। એક સાથે 2 લોકોના કરુણ મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો। અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસે બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાતા 6ના મોત થયા। રાજકોટથી અમદાવાદ તરફ જતી મિની બસ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 6 મુસાફરોના કરુણ મોત નિપજ્યા। અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે પર ચીચિયારીઓ ગુંજી ઉઠી। મિની બસમાં સવાર અન્ય 10 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી। તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ તરફ સુરેન્દ્રનગરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર અકસ્માતની ઘટના બની। એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 યુવતીના ઘટના સ્થળે મોત નિપજ્યા, જ્યારે બાઇક ચાલક યુવકને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ આરંભી। બંને યુવતીઓના મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી। એસટી બસનો ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો। સુરતમાં વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। ઉમરપાડાના બિલવણ ગામ નજીકનો વિડીયો વાયરલ થયો। સ્કૂલ નજીક જોખમી સ્ટન્ટનો વિડીયો જે સામે આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારની આ ઘટના બાઇક રાઇડર્સની પોલીસને ખુલ્લો પડકાર। બિલવણ ગામની સ્કૂલ નજીકનો વિડીયો હોવાનું અનુમાન છે। સ્ટન્ટ દરમિયાન રસ્તા પરથી પસાર થતા લોકો સાથે કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોને ઠેરવવા, તે મોટો સવાલ। ઉમરપાડાના બિલવણ ગામની આ ઘટના હોવાની પ્રાથમિક જાણકારી મળી છે। આ વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવક સ્ટન્ટ કરતો નજરે પડી રહ્યો છે। શું રેતાળ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરવી શક્ય છે ખરા? સાંભળવામાં તમને અજીબ લાગશે, પરંતુ આ શક્ય બન્યું છે। મહેનત, નવી ટેકનિક અને સરકારની સહાયથી આ પ્રયાસ સફળ સાબિત થયો। હરેશ ઠક્કર નામના ખેડૂત, જેમણે 2020માં 1800 સ્ટ્રોબેરી પ્લાન્ટ સાથે ખેતીની શરૂઆત કરી હતી। શરૂઆતી પડકારો છતાં ખેડૂતના સંકલ્પ અને નિષ્ઠા સાથે તમામ મુશ્કેલીઓને પાર કરવામાં આવી। આજે આ ખેડૂતની સ્ટ્રોબેરી ખેતીનો વિસ્તરણ 3 એકરમાં થઈ ચૂક્યો છે અને દરેક એકરમાં 30,000 પ્લાન્ટ ઉગાડવામાં આવે છે। ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખાતરથી ઉત્તમ ગુણવત્તાની સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે। આ સફળતા માટે રેલડીના ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા। આ એવોર્ડ મળવો માત્ર ખેડૂત માટે જ નહીં, પરંતુ કચ્છના કૃષિ ક્ષેત્ર માટે પણ ગૌરવની બાબત છે। વર્ષે 2020માં જ્યારે સ્ટ્રોબેરી વાવી ત્યારે એકવાર મન કી બાતમાં ચલાવી કે મારો ખેડૂત કચ્છ જેવા મુલકમાં રેતાળ પ્રદેશમાં સ્ટ્રોબેરી ઉગાડે છે અને લોકોને આપે છે। એટલે અમારી હિંમત ઓર બળી। જ્યારે પહેલા વર્ષે અમે 1 એકરમાં વાવી 18,000 પ્લાન્ટ વાવ્યા। આ ટેકનોલોજીનો અને સરકારનો સાથ હોવાથી અત્યારે પર એકરમાં અમે 30,000 પ્લાન્ટ વાવીએ છીએ અને આ સ્ટ્રોબેરી આ વર્ષે અમે 7 એકરમાં વાવી છે। શું છે કે એને હાર્વેસ્ટિંગમાં ઘણું ટાઈમ આવે છે, નહીં તો હું 50 એકરમાં વાવી નાખું છું।